ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને આ ટાણે આપણે આવી ગયા બજારમાં થોડું કામ હતું બજારમાં તો બજારમાં આવી ગયા હે ને અત્યારના જો નિશાળીએ છૂટ્યા હે તો એકદમ ટ્રાફિક હે જ્યાં હે અંદર કેક લેવા માટે ને સાધનાના લીધે અવાજ આવતો નહીં તો જોઈ શકો છો કેક લેવા જ્યાં હે તો આજે વિરાટને કેકનો ઓર્ડર હતો તો અંદર ઓર્ડર લેવા જ્યાં હે વિરાટ આવે છે કેક લઈને સ્પેશિયલ મારા માટે કેક મંગાવી હતી આજે માટે કેક મંગાવી હતી કેક લઈને આવ્યા હવે આપણે કાપવા જઈએ હેડો ફટાફટ ચોકન કાપવા જવાનું રોડ પર બજારમાં એવું કાપવા જવાનું જલ્દી ને પકડ મોડું થાય પેલી ઓર્ડર આલવા પહોંચી જાય નજીક ભાઈ લેવા આવ્યા નહીં ઓર્ડર કેકનો કારણ કે આપણે કેક કાપવાની ખાલી વિરાટ ખાલી એમને કહેતા હતા ને જો મોબાઈલમાં શું કરે કંઈ ખબર નહીં પડતી તો ચાલો હવે ઓર્ડરવાળા ભાઈ આવ્યા તો આપણે ઓર્ડર આપી દઈએ ફેમિલી જોઈએ કો રાત થઈ ગઈ છે અને આ બાજુ રોટલા પણ આપણે કર્યા છે ને આ બાજુ જો વિશ્વાબેન નાચવામાં જ પડ્યા ને આ બાજુ આજે પારસ કંઈક બનાવી રહી શું બનાવે પારસ શું ઠેસું કહેવાય ઠેસું આરી મરચાનું બને આ મહારાષ્ટ્રથી હોય ને બધા ખાય ઠેસું કોઈક મરચાનું સિંગનું ને એવું બને તું માલો મહારાષ્ટ્ર ને બાબલા મહારાષ્ટ્ર બોલते नहीं એટલે કે હું માલો મગફળી ફોલી ને ઠેસું બનાવે એ તેલમાં ખાવાનું હોય તો પારસને બધા ખાશે કેમ કે આપણે નહીં ખાઈને આપણે રોટલા થઈ જાય એટલે પારસ દહીં વઘાર કરે તો દહીં વઘાર આપણે ખાઈશું કેમ પારસ આ જો આ બાજુ અમારી છોકરી શું વિચારમાં પડી શું વિચારે હા શું બી કશું નહીં હોય હા ગોડ મૂક્યા હા ગોડે અમારા છોકરા ને ફેમિલી આજે મારા અવાજ ઉપર તમને લાગતું છે કે હું ખુશ છું ગુડ ન્યૂઝ તો આજે વિરાટ માટે પણ અમારા માટે ગુડ ન્યૂઝ છે કારણ કે 2 વર્ષ પહેલા હે ને વિરાટની ઝોમેટોની આઈડી હે ને બ્લોક થઈ ગઈ હતી તો આજે માતાજીની કૃપાથી ખુલી ગઈ હે વિરાટ હવે કાલથી હે ને નોકરી જતા રહેશે કાલ હવાજના સ્લોટ મળે તો આપણે ઘર ઉપર ને કાલમાં જવાનું કોર્ટમાં કાલ તો પાછો એમને હે ને એટલે હવે ધીરે ધીરે પરફોર્મન્સ સરખું થઈ જાય એટલે આખા દાડાના સ્લોટ મળવા મળશે એ બગા સાઈડમાં રહે તો ફેમિલી હવે જોઈએ ફટાફટ આ પારસ કરી દે તો કરીને આપણે જવું બજારમાં થોડો ઓટો મારવા તો મારી આવે ને આ બાજુ જો ખાઈને જવું કેમ કે ઘણા દિવસથી આમ મગજમાં લોડ એટલો હતો ને નોકરીને લીધે તો હરખું બોલી ના એકતા હરખું ફરી ના એકતા તો આજ થોડું ઓટો મારી આવે ખાઈને મગજ આજ ફ્રેશ થાય એમ